जय आदिवासी जय जोहार। आज रोज तारीख 19/5/2026 रोज કુકરમુંડા મામલેદારશ્રીને આવેદનપત્ર આપી એ માંગણી કરવામાં આવી છે કે કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં અને તાપી નદી પટ વિસ્તાર જ્યાં જૂના કંડરોજ ગામ, જૂના ગોરાસા ગામ અને જૂના કુકરમુંડા ગામ સ્થિત જે ગેરકાયદેસર રેતીનું જે ખનન ચાલે છે, સ્થાનિક રેતી માફિયાઓ મારફતે રાત દિવસ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી રહી છે। એ કુદરતી સંપત્તિ લૂંટવાનું બંધ થાય એ માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે 15/5/2026 રોજ ગોરાસા ગામ સીમામાં જે ગેરકાયદેસર રેતી ભરી જે ટ્રક નંબર NL 06 AA 2121 નંબરની ટ્રક મારફતે કુકરમુંડા તાલુકાના પાટી ગામના જે રામકૃષ્ણ પ્રતાપ વડવી નામના એક યુવાન ખેડૂતનું ને અડફેટે લેતા એનું સ્થળ પર મૃત્યુ થવા પામ્યું હતું। એને લઈને પણ અમે આવેદનપત્ર આપી માંગણી કરી છે કે એમના પરિવારને ન્યાય મળે અને એમના પરિવારને આર્થિક રાશિ તરીકે 1 કરોડ રૂપિયા એમને આપવામાં આવે એ રીતની માંગણી કરી છે। સાથે સાથે છેલ્લા 4-5 મહિનાથી કુકરમુંડા તાપી નદી પટ વિસ્તારમાં જે કંડરોજ ગામ ને ગોરાસા ગામ સ્થિત જે ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે એ તાપી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી, તાપી જિલ્લાના જે કલેક્ટર નવનિયુક્ત કલેક્ટર દેવ ચૌધરી સાહેબ અને તાપીના SP અને નિઝર પ્રાંત કલેક્ટર મારફતે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવામાં આવે અને જો દિન 4માં એના પર રેતી માફિયાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો મૃતક પરિવારના સભ્યો, સામાજિક આગેવાનો અને ખેડૂતો અને ગામજનો વતી સ્થળ પર પહોંચી ત્યાં રેડ પાડી અને જે કંઈ આધુનિક મશીનો દ્વારા જે રેતી ખનન કરવામાં આવી છે એ આધુનિક મશીનોને નુકસાન કરવામાં આવશે। સાથે સાથે જો અમને ન્યાય નહીં મળે તો આ નંદોરબાર અક્કલકુવા હાઈવે બંધ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। સાથે સાથે જે ટ્રકના માલિકને બચાવવા માટે જે કુકરમુંડા પોલીસ મારફતે જે સામાન્ય કલમો ઉમેરીને એમને બચાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એનો પણ અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને જે મોટર વ્હીકલ એક્ટ 177 અને 181 જેવી એક સામાન્ય અને 6 મહિનાની સાદી કેદ અને માત્ર 1000 રૂપિયા દંડ ભરીને એને છોડી મૂકવામાં આવી એવી કલમો એમાં ઉમેરવામાં આવી છે। એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને BSN 2023ની જે કલમો છે એ 100, 104, 105 અને 106(2) મુજબની કલમો એમાં ઉમેરો કરવામાં આવે છે અને મનુષ્યવધનો ગુનો દાખલ કરી ટ્રક ડ્રાઈવરના માલિક અને ગેરકાયદેસર રેતી માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરી એમના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે એ રીતની અમે માંગ કરતો આવેદનપત્ર મામલેદારશ્રીને આજે સુપ્રત કર્યું છે।